અમદાવાદના બિલ્ડરના નામે કડીનું તરસણિયા પૂરા થઈ ગયું છે। મહેસાણાના કડીનું તરસણિયા ગામ બારોબાર વેચાઈ ગયું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। પેટાપરા વિસ્તારની શાળા, મંદિર અને જમીનનો બારોબાર દસ્તાવેજ થઈ ગયો। અમદાવાદના બિલ્ડરે ગામની 5.5 વીઘા જમીન પોતાના નામે કરાવી હોવાનો આક્ષેપ છે। પૂર્વ ધારાસભ્ય, મામલતદાર અને તલાટી પર આરોપ લગાવ્યો છે। બારોબાર દસ્તાવેજ થઈ જતા સ્થાનિકોએ વાંધા અરજી પણ દાખલ કરી। વડાવી નામના જે રેવન્યુ સર્વે નંબર 333 ઉપર છેલ્લા 45 વર્ષથી તરસનિયા પૂરું લખેલું હતું અને જ્યાં સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી કાર્યરત છે તે આખે જમીનનો વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિલ્ડરના નામે કરી દેવાયો। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિતના પંથકના આગેવાનોએ ગામની મુલાકાત લીધી અને ગ્રામજનોને ન્યાય અપાવવા ખાતરી આપી। સરકારી કચેરીના અધિકારીની મિલીભગત કે પછી બેદરકારીના કારણે આટલો મોટો દસ્તાવેજ થઈ ગયો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે અને આ જમીન વેચાઈ હોવાની પ્રાથમિક જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિઠ્ઠલભાઈ ચૌધરીને થઈ ત્યારે તેમણે શાળાના આચાર્ય સંજય ઠાકોરને આ અંગે તપાસ કરવા સૂચના આપી હતી। આચાર્યએ તપાસ કરતા માલુમ પડ્યું કે જે જમીન પર શાળા અને આખું ગામ ઊભું છે તેનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે થઈ ગયો છે અને આ બાબત સામે આવતા જ ટીપીઓ વિઠ્ઠલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આચાર્યએ તાત્કાલિક મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારીને લેખિતમાં વાંધા અરજી આપી હતી। તલાટી શ્રીએ જે તે વખતના તલાટીએ ખોટું પંચનામું કરી અને આ હુકમ ખોટી રીતે કરવામાં આવ્યો છે અને એ હુકમ કર્યા પછી હુકમ ફક્ત 2 મહિના પહેલા કરેલો છે। એ હુકમ થયા પછી તાત્કાલિક ગઈ 10મી તારીખે એટલે કે 10/12 આ જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે। આ જમીનનો દસ્તાવેજ થઈ ગયો જ્યારે વાયા મને ખબર પડી ત્યારે આ ગામની આ મુલાકાત લેવા માટે આવ્યો છું। આ 5 વીઘા એટલે ઓછામાં ઓછી 20 થી 25 કરોડની આ મિલકત છે। ડાયરેક્ટ આ કડી સાણંદ રોડને અડીને આવેલા મિલકત છે। આ મિલકત હડપવા માટે મિલન પટેલ નામનો બિલ્ડર, અમદાવાદનો બિલ્ડર, એને આ બધાને અંધારામાં રાખી આ જમીન પચાવી પાડવા માટે આ દસ્તાવેજ કરી અને આવું કૃત્ય કર્યું છે। આમાં મામલતદાર પણ સામેલ છે, આમાં તલાટી પણ સામેલ છે। જે અધિકારીઓ સામેલ હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આ તબક્કે અમે માગણી પણ કરીએ છીએ અને આનું માગણી પણ કરવાનું। આ 333 દસ્તાવેજ થયેલો છે અને એમને અમે મિલન પટેલના અમે ઓફિસે ગયેલા। અમને એવી કબૂલાઈ કીધું હતું કે ભાઈ કે તમે આ વસ્તુ અમે તમને મંગળવારે, સોમવારે અમે તમને રજૂઆત કરીશું। અમને કોઈ પણ રજૂઆત કરી નથી, અમને કોઈ જાણ કરી નથી। પછી અમે અમારા ગામવાળા ભેગા થયા પછી અમે રજૂઆત કે ભાઈ આ વસ્તુમાં કોઈ પણ નિકાલ થવાનો કોઈ શક્યતા નથી, છતાં પણ આપણે કોઈ બધા ગામના શું કરીશું, શું આયોજન કરીશું, ભાઈ અમે આ વસ્તુ કરવાનું છે તો આપણે નક્કી કરીશું। ભાઈ અમે નક્કી કર્યા પછી અમે મીડિયા માધ્યમથી અમે બધાને બોલાયા અને આ વસ્તુ અમે આગળથી કર્યું છે। આજે વડાવી જે સર્વે નંબર જે 333 છે એમાં જે દસ્તાવેજ થયો વેચાણનો જે પડી એ સંદર્ભે હાલમાં આપણે જે અમારી વિગતો ધ્યાનમાં આવી એ સંદર્ભે સર્કલ ઓફિસર્સની રેવન્યુ તલાટીશ્રીને અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ અને પંચનામું કરવા માટે અમે સ્થળ ઉપર મોકલ્યા છે। જે અત્યારે રજૂ થયેથી આગળની જે કાર્યવાહી છે નિયમ અનુસાર નિષ્પક્ષ અને તટસ્થ જે પણ આમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ થયેથી જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાયદાની મર્યાદામાં રહીને આગળની કાર્યવાહી અમે ત્વરિત ધોરણે કરીશું।